ચાલો વિદ્યાર્થી મિત્રો, ભાવિક સરના નમસ્કાર. કેમ છો બધા? સરસ તૈયારી ચાલે છે. ગઈકાલે આપણે બારકોડ સ્ટીકર કઈ રીતે લગાડવા તેમની વાત કરેલી હતી. આજે હું તમને ચેપ્ટર 2ની થોડીક માહિતી આપું છું કે જે તમારું ખૂબ મહત્વનું ચેપ્ટર છે. 10 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. 2 પ્રશ્ન તમારા સેક્શન એ ની અંદર આવશે અને 4 માર્ક્સના 2 પ્રશ્ન તમારા સેક્શન ડી ની અંદર આવશે. એની અંદર એક પ્રશ્ન છે, સૂચક એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો સૂચક એટલે શું? આ પ્રશ્ન છે એ સેક્શન એ ની અંદર પણ કામનો છે અને સેક્શન ડી ની અંદર પણ તમારે કામનો રહેશે. તો કે એસિડ અને બેઝની પરખ દર્શાવતા પદાર્થોને, એટલે કે એસિડ છે કે બેઝ છે એની કસોટી કરી શકાય તેવા પદાર્થોને તમે શું કહેશો? તો કે સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સૂચકના પાછા 4 પ્રકાર છે. પહેલો પ્રકાર તો કે કુદરતી સૂચક, બીજો છે કૃત્રિમ સૂચક, ત્રીજો છે ઘ્રાણેન્દ્રિય સૂચક અને ચોથું છે સાર્વજનિક સૂચક, યુનિવર્સલ સૂચક. તો આ 4 સૂચક છે એ ખૂબ મહત્વના છે. શોર્ટમાં બતાવીએ તો કે પેલો કુદરતી સૂચક છે. તો કુદરતી સૂચકની અંદર તમે લઈ શકો હળદર છે, લિટમસ છે, હાઇડ્રેન્જિયાના ફૂલ છે, લાલ કોબીજના પાન છે. કૃત્રિમ સૂચકની અંદર 2 વસ્તુ આવશે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. પછી આવે છે ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક, ઘ્રાણ એટલે વાસ, સુગંધ આધારિત, વાસ આધારિત તમે કસોટી કરી શકો કે આપેલ પદાર્થ એસિડ છે કે બેઝ, એટલે કે વાસ દૂર થાય છે કે નથી થતી તેની ઉપરથી. તેમાં 3 તીવ્ર વાસ ધરાવતા તમે પદાર્થો લઈ શકો છો, એટલે કે એમના અર્ક લઈ શકો છો. પેલું છે ડુંગળીનો રસ, પછી છે લવિંગનો અર્ક, લવિંગનું તેલ, અને ત્રીજું છે વેનીલાનો અર્ક જે મીઠી સુગંધ ધરાવે છે. અને ચોથું આવે છે આપણું આવે છે સાર્વત્રિક સૂચક, એટલે કે યુનિવર્સલ સૂચક. તો આ 4 સૂચક છે ખૂબ મહત્વના છે. સેક્શન એ ની અંદર ઘ્રાણેન્દ્રિય સૂચક ખાલી જગ્યા છે, નીચે તમને 3 ઓપ્શન આપ્યા છે. એ 3 ઓપ્શનમાંથી આપણો ડુંગળીનો રસ, લવિંગ અથવા તો વેનીલાની યાદ રાખજો. એ જ રીતે કુદરતી સૂચક ખાલી જગ્યા છે, તેમાં 3 ઓપ્શન હશે, સાચો ઓપ્શન યાદ રાખજો. કૃત્રિમ સૂચક ખાલી જગ્યા છે, તેમાં 3 ઓપ્શન હશે, તેમાંથી મિથાઇલ ઓરેન્જ અથવા ફિનોલ્ફથેલિનને પસંદ કરજો. તો આજે આ તમને 4 માર્ક્સનો પ્રશ્ન કરાવેલો છે જે ખૂબ મહત્વનો છે. તો આ બાબતની નોંધ લેજો અને સારી તૈયારી કરજો.